Don't your house inside okay. મોર્નિંગ ગાઈસ, તમારું ફરી એકવાર સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. આપણે આવી ગયા છે આજે દુકાને તો રોજ આવીએ છીએ, પણ આજે આપણે દુકાનમાં બહુ જ કામ છે. અને બીજું કે આપણે એક નવા વિડીયો પર કામ ચાલુ કરી રહ્યા છીએ. નવો એક વિડીયો આવી રહ્યો છે મૂવી ટાઈપનો, જેમાં મેન રોલમાં હું છું અને બીજા 6 લોકો પણ છે. એક નવો વિડીયો બનાવીએ છીએ, એના લીધે આપણે ડેલી બ્લોગ પર એટલું બધું ફોકસ નહીં કરી શકતા. આજે દુકાનમાં બધું ભડાબૂટ થઈ રહ્યું છે, બધું સામાન ગોઠવવાનો થઈ ગયો છે. આ બધા કોનો ખાલી થઈ ગયો છે, બધું તિત્તર વિત્તર પડી રહ્યું. બધું ભડાબૂટ થઈ રહ્યું છે. આ બધું હરખું કરવું પડશે, નહીં તો કલાક જશે એની પાસે. દાવતનો સ્ટોક પતી ગયો છે, એનો ઓર્ડર આપવાનો છે. બધું ભડાફૂટ થઈ ગયું છે, બધું ભડાફૂટ, બધું કામ બાકી છે. આ બધો સામાન પતી ગયો છે, નમકીન બધું પતી ગયું છે. તો નમકીન આવી ગયું છે આપણી જોડે, એ બધું સેટ કરવાનું બાકી હજુ. થયો છે બુધવાર અને આવી ગઈ છે આપણે ગોપાલની ગાડી, જેમાં આવી ગયો છે આપણો માલ સામાન. હેપી બપોરિયું ભાઈ. આપણે બપોરમાં વિડીયો ઉતારતા આવી ગયા છીએ ખેતર બાજુ જઈએ છીએ. આવી ગયા ખેતરની ફૂલ મોજ. જોઈ લો આપણું ખેતર છે. આ ખેતરમાં અત્યારે ઢેફોની ખેતી કરી છે આપણે. ઢેફો ઢેફો મને કહેવાય ઢેફો. આ ઘઉં કાઢ્યા પછી બધું એમને એમ રવા દીધું, થોડી તાપ ખાવા દીધી જમીન તાપ ખાઈ પછી ડોગર કરીશું, એટલે એક સિઝન રવા દીધું. ચકાચક નારિયેળી, એકદમ જબરજસ્ત નારિયેળી છે આપણી. 8-9 રોપી હતી, અમે એક જ થઈ, બાકી બધી ઉકાઈ ગઈ. આટલી નારિયેળી ઉગતા 6 વર્ષ લાગ્યો. આ છે નીલગિરી ઓબો, આપુસ ઓબો. આખું મોટું ખેતર. જોઈ લો, મસ્ત ઝાડ છે ને. બાકી એકદમ ઠંડક વાળું વાતાવરણ. એસીની જરૂર ના પડે એવો પવન આવે હોજના ટાઈમે, પણ સવારમાં તો બહુ તાપ હોય. ખેતરમાંથી જઈએ પાછા દુકાને. દુકાનના ખેતર બધું અડીને જ છે આપણે જોડે જ, એટલે હવે પાછા જઈએ દુકાને. પાછું બધું કામ બાકી છે. આજકાલ વિડીયો ઉતારાતા નહીં, ટાઈમ મળતો નહીં, એટલે ઓટો મારવા નીકળ્યો અને વિડીયો ઉતારી લીધો થોડો. આ એક નમૂનો મળી ગયો પાછો. अरे भाई, खेत में घूमने के लिए जा रहे थे. हाँ, घूमना तो पड़ेगा. Very hot now today. Please take care. Don't your house inside okay. Gujarati I don't like. Only English, Only English. no Gujarati. No Gujarati. Don't call Gujarati. Gujarati spelling I don't know. English spelling I understand. બીજું બધું મસ્ત છે. આ જો આ બેઠા છે, પણ આંતીથી આ હવા આવે છે, વાયડો આવે છે. વાયડો વાતો કરે, વાયડા કરી બતાવે ભાયડા, બોલીને બગાડે એને કહેવાય બજારના બાયલા. બરાબર. આ ટ્રેક્ટર આવ્યું, જો એની ફોન મચેડે, જુઓ ચાલુ ટ્રેક્ટર ફોન મેચે. બોલ ભાઈડો એકલો પણ એકલો. હા, એટલું જ છે. બાકી જો કોઈને બીક નહીં, કશું નહીં. અને સુરત જોવા, કેટલી ગરમી, બહુ જ ગરમી છે. પણ આપણે તો ઠંડક છે. બાકી આ બીલીપત્ર, લોકો બીલીપત્ર હતા તરસે. અમારે તો અહીંયા બીલીપત્રના ઢગલા છે. જોઈતા હોય તો શ્રાવણ મહિનામાં આવી જવાનું, લઈ જવાના. ગયા મેન રસ્તા ઉપર આ આપણું દુકાન, નાની એવી દુકાન. આપણે જે જીગાભાઈનું રેતીનું
આ છે આપણો ગગુડો, આ છે જમના. ગગુડો અને જમના એમ બે નામ છે એના. આપણે બધાના નામ પાડી દઈએ. હવે આવી ગયા દુકાનમાં પાછા આપણે. આજે કશું દુકાનમાં કામ નહીં, બધું ટનાટન જ છે. હવે લાવી દીધી ગરમીની છાશ. છાશ 10 રૂપિયા લીટર. પાણી કરતા છાશ પીવા આગળ પડે. ખાટી ચેડી છે બને. અહીંથી જોતા એવું લાગે આખી દુકાન ખાલી થઈ ગઈ. જોઈ લો, આખી દુકાન ખાલી થઈ ગઈ. બધો સામાન પહેલેથી લાવવો પડશે. સવારનો મહેનત કરતો હતો બધું હરખું કરવા. હવે હરખું કરતાં કરતાં હોજ પડી ગઈ, રાત પડી ગઈ. ટાઈમ જુઓ 9:30 થઈ ગયા. જોઈ લો 9:30 થઈ ગયા. તો હજુ હમું કરી રહ્યો નહીં. પડી ગયો તો પડી ગયો. પછી ફેર એન્ડ લવલી હો ના ફેર એન્ડ લવલી તો નહીં કરે. તો તમે લાઈન કહો ને કારણ એન્જિનના ઓઇલ જેવા દેખાવશો. ટાઈમ જ નહીં ફેર એન્ડ લવલી ગવા શું ગઈ. ફેર એન્ડ હેન્ડસમ કહો હતા, કશુંક તો કહો હતા. ઘસીશું પણ વાર લાગશે. હા ગજો પણ બોલો નહીં. ના ના નહીં ભૂલી ગઈ. અને લાવી દેજો તો ફેર એન્ડ લવલી તા. હા કાલથી આવી છે. હા, હા આખા દિવસનો સૌથી ફેવરેટ ટાઈમ એટલે આ ટાઈમ. 5, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 50 બધો ખર્ચો કરતા આટલા પૈસા વધે. ટોટલી ખર્ચો દિવસનો કરીએ આ દિવસનો ના પછી આટલા વધે. આટલી બધી મહેનત કરવી પડે તારે આટલા જ મળે પૈસા. મળતા જ નહીં. ચલો તો આજના માટે આટલું જ. હવે મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ.